આજે આપણે એકદમ પહોંચી જેવી સુખડી બનાવીને તૈયાર કરીશું, જેને દાંત નથી ને એ પણ ખાઈ શકે એટલી સરસ બનીને તૈયાર થાય. તો એના માટે મેં અહીંયા એક નાની વાટકી જે ઘરની વાટકી લીધી છે અને 3 વાટકી ઘઉંનો લોટ, સામે 2.5 વાટકી ગોળ અને અહીંયા ઘીનું પ્રમાણ મેં થોડું ઓછું રાખ્યું છે. જનરલી આપણે 3 વાટકી લોટ લેતા હોય તો સામે 3 વાટકી ઘી લેતા હોય, પરંતુ મેં 3 વાટકી લોટની સામે 2 વાટકી ઘી લીધું છે. હવે ઘીને આપણે પેનમાં નાખી અને એની અંદર આપણે લોટ નાખી દઈશું. લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ છે એ લોઅર સાઈડ હોવી જોઈએ. જો હાઈ હશે તો તમારી સુખડી છે એ બરાબર બનશે નહીં અને ફટાફટ બળી જશે, શેકાશે નહીં. હવે 2 વાટકી ઘી લીધું છે, એમાં થોડું થોડું કરીને મેં એડ કર્યું હતું. પહેલાં 1.5 વાટકી નાખ્યું હતું, પછી ફરી અડધી વાટકી નાખેલું. અને જ્યારે લોટ શેકાવા લાગે ત્યારે એની રીતે ફરીથી ઘી છોડશે. જો 3 વાટકી ઘી હોય તો શેકાઈ ગયા પછી આ રીતે ઉપર ઘી આવી જાય, પણ આમાં નહીં આવે. તમે લોટ પણ જોઈ શકો છો, શેકાઈ ગયા પછી એનો કલર બદલાઈ જશે અને સુગંધ તો ઘણા ઘરો સુધી આવશે. એટલી સરસ મીઠી સુગંધ આવશે સુખડીમાંથી. તો લોટ શેકાઈ જાય એટલે આપણે ઉપર જ ગોળ નાખવાનો નથી. લોટ શેકાઈ જાય એટલે આપણે પેન છે એને નીચે લઈ લેવાની છે અને નીચે લીધા પછી જ આપણે એની અંદર ગોળ નાખવાનો છે. પણ ગોળ નાખ્યા પહેલાં આપણે એની અંદર 1 ચમચી ઘરના દૂધની મલાઈ નાખવાની છે. મલાઈ નાખવાથી સુખડી ક્યારેય તણાશે નહીં અને કડક પણ નહીં થાય. તમે એકવાર આ રીતે સુખડી બનાવીને ટ્રાય કરજો, એટલી સરસ સુખડી બનશે. અને ઘી ઓછું હશે તો પણ તમને બિલકુલ નહીં જણાય કે ઘી ઓછા ઘીમાં બનાવેલી છે. એટલી સરસ બનીને તૈયાર થશે. મલાઈ પ્રોપર મિક્સ થઈ જાય, ફીણા વળશે તમને થોડી વાર માટે. પ્રોપર મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર ગોળ નાખી દેવાનો છે. પહેલાં ગોળ નહીં નાખવાનો. સુખડીમાં તમે ગરમ ગરમ તરત ગોળ નાખો, સુખડી તણાઈ જાય. અને જો આ રીતે તમે મલાઈ નાખીને પછી સુખડીનો ઢાળો કરશો ને તો ઉતાવળ કરવાની પણ જરૂર નહીં. એકદમ સરસ એક સુખડી આપણી ઢળાઈ જશે અને કાપા પડશે. જો ઠંડી થઈ જશે તો પણ કાપા ઇઝીલી પડી જશે, કેમ કે એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. ફૂલ વિડીયો ડિટેલ્સ સાથે ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો અહીંયા એકદમ સોફ્ટ પોચી રૂ જેવી આપણી સુખડી છે, તમે જોઈ શકો છો. તરત જ ટુકડા થઈ જાય એટલી સરસ બનીને તૈયાર થઈ છે.